તો હવે YouTube ચેનલને મોનેટાઈઝ કરવા માટે 4000 કલાકની જગ્યાએ કરવા પડશે 8000 કલાક કમ્પ્લીટ. નમસ્કાર, હું રાખું બ્લોગર. તો ફાઇનલી આજે આપણે વાત કરીશું YouTube અપડેટ વિશે, બરાબર? તો ઘણા બધા મારા મિત્રો છે એમને YouTube ચેનલ સ્ટાર્ટ કરી દીધી છે કે પછી આવનાર ટાઈમમાં YouTube ચેનલ સ્ટાર્ટ કરવાનું વિચારી રહ્યા છે. તો આ વિડીયો સ્પેશિયલ એમના માટે રહેવાનો છે. તો જરૂર તમે આ વિડીયોને લાસ્ટ સુધી જોજો, કંઈક ને કંઈક તો તમે શીખીને જશો. તો જો તમે અત્યારે YouTube ચેનલ સ્ટાર્ટ કરવી એ કંઈ મોટી વાત નથી, પણ YouTube ચેનલને સ્ટાર્ટ કરીને એમાં કન્સિસ્ટન્સી સાથે વિડીયો અપલોડ કરીને ચેનલને મોનેટાઈઝ કરવી ને એ મોટી વાત છે. તો હવે અપડેટની વાત કરીએ ને ગાઈસ, તો 4000 કલાક વોચ ટાઈમ અને 1000 સબસ્ક્રાઈબર એક વર્ષમાં જે કમ્પ્લીટ કરવા પડતા હતા ને એની જગ્યાએ હવે 8000 કલાક વોચ ટાઈમ અને 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરશો ત્યારે તમારી ચેનલ મોનેટાઈઝ થશે, બરાબર? અને જો તમે યુટ્યુબમાં શોર્ટ વિડીયો અપલોડ કરીને જો ચેનલ મોનેટાઈઝ કરવા માંગો છો તો એમના માટે કંઈક એવી અપડેટ છે કે 10 મિલિયન વ્યૂઝ 90 દિવસમાં કમ્પ્લીટ કરવા પડતા ને એની જગ્યાએ હવે 20 મિલિયન વ્યૂઝ 90 દિવસમાં કમ્પ્લીટ કરશો ત્યારે તમારી ચેનલ મોનેટાઈઝ થશે. તો આ અપડેટ હવે જાન્યુઆરીથી લાગુ પડવાની છે. તો હવે તમારે ડિસાઈડ કરવાનું રહ્યું કે મારે જાન્યુઆરી પહેલા ચેનલ મોનેટાઈઝ કરવી છે કે પછી જાન્યુઆરી પછી 8000 કલાક વોચ ટાઈમ અને 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરીને મોનેટાઈઝ કરવી છે. તો મારે તો કેવું છે કે તમે કન્ટેન્ટ પર મહેનત કરો, વોચ ટાઈમ કમ્પ્લીટ કરવા પાછળ ના ભાગો, બરાબર? તમે ગમે તે વિડીયો નાખી દેશો અને મારે વોચ ટાઈમ કમ્પ્લીટ થઈ જશે તો ના થાય આવી રીતે, બરાબર? તો તમે કન્ટેન્ટ સારો આપશો પબ્લિકને તો તમને ખબર પણ ના પડે કે મારે 4000 કલાક કેવી રીતે કમ્પ્લીટ થયા. તો ચલો, આ વિડીયો તમને કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર બતાવજો. વિડીયો સારી લાગી તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. અને આવા જ તમે YouTube વિશે વિડીયો જોવા માંગો છો તો મને ફોલો કરવાનું ના ભૂલતા.